મંદિર હિન્દુ સંસ્કૃતિનું એક અભિન્ન અંગ, ધર્મ, આસ્થા અને સંસ્કૃતિનો આધારસ્તંભ. તેના સ્થાપત્ય અને શિલ્પકલાનું એક અનોખું શાસ્ત્ર છે, જે આપણા જીવાતા જીવનમાંથી જ ઉદ્ભવ્યું છે, પણ તેના વિશે આપણે સામાન્ય માણસો વધારે જાણતા નથી. મંદિરે દર્શન કરવા તો વારંવાર જઈએ છીએ, પણ આ સ્થાપત્ય અને શિલ્પશાસ્ત્ર વિશે વધારે માહિતી ધરાવતા નથી. તેના કારણે આપણે તેનું મહત્ત્વ અને ઉપયોગ સમજી શકતા નથી. તો ચાલો આજે તેના વિશે થોડી વાત કરીએ. હિન્દુ મંદિરોની મુખ્ય 3 સ્થાપત્ય શૈલી પ્રચલિત છે. નાગર શૈલી, જે ઉત્તર ભારતના મંદિરોમાં જોવા મળે છે. એ મંદિરનું સ્થાપત્ય ચતુષ્કોણ તલમાન પર બનેલું હોય છે અને તેની વિશિષ્ટતા તેનું શિખર છે. દક્ષિણ ભારતમાં મંદિર સ્થાપત્ય દ્રાવિડ શૈલીનું જોવા મળે છે, જેની સૌથી પહેલી ઓળખ તેના ગોપુરમ છે. અને મધ્ય ભારતમાં મંદિરો નાગર અને દ્રવિડ શૈલી બંનેની મિશ્ર શૈલીથી બનેલા હોય છે, જે વૈસર શૈલી કહેવાય છે. નાગર શૈલીના સ્થાપત્યમાં મંદિર એક ઊંચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવે છે, જેને અધિષ્ઠાન કહે છે, અને તેની ઉપરની સપાટીને જગતી કહે છે. જગતી સુધી પહોંચવા માટે સોપાન શ્રેણી હોય છે. સોપાન શ્રેણી ચડીને મંદિરમાં પ્રવેશ કરીએ એ ભાગને મંડપ કહેવાય છે. પણ ઘણા મંદિરોમાં મંડપ પહેલાં અને મંડપની બંને બાજુ દિવાલો વગરનો ખુલ્લો પ્રવેશ કક્ષ હોય છે, જે સુંદર સ્તંભોથી સુશોભિત હોય છે. આ પ્રવેશ કક્ષને અર્ધમંડપ કહે છે. મંડપ એટલે કે પ્રાર્થના કક્ષ, જ્યાં શ્રદ્ધાળુઓ પ્રાર્થના, ભજન, કીર્તન કરે છે. જેમ જેમ મંદિરોનું સ્થાપત્ય સંકુલ થતું ગયું, તેમ તેમ આ મંડપના પેટા વિભાગો થતા ગયા, જેમ કે ગૂઢ મંડપ, રંગ મંડપ, સભા મંડપ, અર્ધ મંડપ વગેરે. મંડપ આપણને ગર્ભગૃહ સુધી દોરી જાય છે. ગર્ભગૃહ મંદિરનું કેન્દ્ર બિંદુ, જ્યાં મંદિરના પ્રમુખ દેવ બિરાજમાન છે, જ્યાં માણસનું આધ્યાત્મિક અનુસંધાન સીધું ઈશ્વર સાથે થાય છે. આ એ સ્થાન છે જ્યાં બ્રહ્માંડની હકારાત્મક ઉર્જાનું સર્જન થાય છે. ગર્ભગૃહમાં પ્રવેશ માટે નાનું દ્વાર હોય છે, જેના દ્વારશાખ અને ઉદુંબર કલાત્મક શિલ્પોથી શણગારેલા હોય છે. ઘણા મંદિરોમાં મંડપ અને ગર્ભગૃહની વચ્ચે અંતરાલનો વિસ્તાર હોય છે, જ્યાં પૂજારીઓ અનેક પ્રકારની ક્રિયાવિધિ અને પૂજા કરે છે. ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા પથ હોય છે. ઘણા મંદિરોમાં જગતીનો ઉપયોગ પ્રદક્ષિણા પથ તરીકે પણ થતો હોય છે. ગર્ભગૃહની છત પરથી મંદિરના મુખ્ય શિખરની શરૂઆત થાય છે, જે સૌથી વધારે ઊંચાઈ ધરાવે છે. તેનો આ આકાર જ બ્રહ્માંડની હકારાત્મક ઉર્જાનું સર્જન કરવામાં કારણભૂત છે. અને તેની ટોચ પર અમલક અને કળશ હોય છે, તેમજ ધ્વજા પણ ફરકે છે. મુખ્ય શિખર સાથે જોડાયેલા નાના નાના શિખરોને ઉરુશૃંગ કહે છે. મંદિરની બહારની દિવાલો, જેની જંગા અથવા મંડોવાર કહેવાય છે, જે શિલ્પોથી અલંકૃત હોય છે. ઘણા મંદિરોના પ્રાંગણમાં કીર્તિતોરણ બનાવેલા હોય છે, જે શિલ્પોથી મંડિત હોય છે. મંદિરોને કલાત્મક શિલ્પોથી અલંકૃત કરવા એ આપણી પરંપરા છે. શિલ્પકલાનું અનોખું શાસ્ત્ર છે. હવે પછીના વિડીયોમાં આપણે એ સમૃદ્ધ પરંપરા વિશે વાત કરીશું. અત્યારે તો ઈશ્વરના નિવાસસ્થાન અને આપણી આધ્યાત્મિક ચેતનાને ઉન્નતિ તરફ દોરી જતા મંદિરના સ્થાપત્ય વિશે આટલું જ.